શાસક કેવો હોવો જોઈએ અને શાયર કેવો હોવો જોઈએ, આજે એના બે દાખલા આપવા છે. એક છે અમૃત ઘાયલ અને બીજા છે રામધારી સિંહ દિનકર. અને શાસક બંને વચ્ચે કોમન છે, એક છે, અને એ છે પંડિત જવાહરલાલ નહેરુ. આ વિડીયો છેક સુધી સાંભળજો. બહુ મજાની વાત છે. આજના સંદર્ભે એટલે મૂકવી છે કે કેટલાક પ્રશ્નો આપણે સતત સાંભળતા આવીએ છીએ અને જેનો જવાબ નથી મળતો, એના કેટલાક જવાબ અહીંયા મળે છે, એટલે આ વિડીયો કર્યો છે. અને એક કારણ મુખ્ય એ છે કે અમૃત ઘાયલ એટલે કે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, આપણા ગુજરાતીના શિરમોર શાયર નો 25 ડિસેમ્બરે જન્મદિવસ છે. હવે સાંભળજો ઘાયલ સાહેબનો એક સરસ મજાનો પ્રસંગ. ત્યારે વડાપ્રધાન પદે પંડિત નહેરુ હતા અને રાજકોટમાં એક એમની જાહેર સભા હતી ને પછી મુશાયરો હતો, જેમાં પણ નહેરુ હાજર રહ્યા હતા. અને એમાં ઘાયલ સાહેબ પણ એક શાયર તરીકે ઉપસ્થિત હતા. અને એમનો જ્યારે વારો આવ્યો પઠન કરવાનો, ત્યારે એમણે કહ્યું ઘાયલ સાહેબે કે હજૂર, હમ તો अपनी मादरी जबान गुजराती में कलाम कहते हैं, शायद आप समझ न पाए तो माफ कीजिएगा. અને પછી સાહેબ જે એમણે શાયરી સંભળાવી એ અદ્ભુત છે. જૂનું પાનું મકાન તો આપો, ધૂળ જેવું ધાન તો આપો, સાવ જુઠ્ઠું શું કામ બોલો છો, કોક સાચી જબાન તો આપો, થોડો જાજો હિસાબ તો આપો, સાચો ખોટો જવાબ તો આપો, બાગમાં ભાગ છે અમારો પણ એક વાસી ગુલાબ તો આપો. નહેરુ એમ તો ગુજરાતી સમજી જતા હતા ને પછી એમણે ઘાયલ સાહેબને એમ કહ્યું, આપ એસા ક્યું બોલતે હો? અને ત્યારે ઘાયલ એમ કહે છે કે पंडित जी 20 बरस हो गए आज़ादी को, अभी तक मेरी जो स्ट्रीट है, मेरी जो मैं जहाँ रहता हूँ वहाँ गटर भी नहीं बनी. આ શાયરની તાકાત હતી, જે શાસકને સીધું સીધું સંભળાવી શકતા હતા, સાવ સાચું સંભળાવી શકતા હતા. આ અદ્ભુત ઘટના હતી. આવી જ બીજી ઘટના તો ઘાયલ સાહેબનો 25 ડિસેમ્બરે જન્મદિવસ હતો એટલે આ યાદ આવ્યું. પણ એની સાથે બીજા એક રાષ્ટ્રીય કવિ, હિન્દીના રાષ્ટ્રીય કવિ રામધારી સિંહ દિનકરના બે પ્રસંગો છે, એનો પણ ઉલ્લેખ કરવો છે, કારણ કે એમાં પણ જવાહરલાલ નહેરુ સાથે સીધો સંબંધ છે. દિલ્હીના લાલ કિલ્લા ઉપર એક કવિ સંમેલન યોજાયું હતું ને એમાં મુખ્ય અતિથિ તરીકે પંડિત નહેરુ હતા. અને એ જે મંચ બનાવેલો, એ મંચની સીડી ચડતા હતા. નહેરુ અને દિનકર સાથે સાથે હતા. નહેરુ આગળ હતો, પણ મંચની સીડી ઉપર ચડતા ચડતા પંડિતજી નહેરુનો પગ જરાક લપસે છે અને પડવાની અણી ઉપર હતા. ને ત્યારે દિનકર જે સાથે હતા એમને સાચવી લીધા, પકડી લીધા, ટેકો આપી દીધો અને બચાવી લીધા પડતા પડતા. અને નહેરુ પછી એમનો આભાર માને છે કે કવિ આપનો ખૂબ ખૂબ આભાર એમ. અને ત્યારે જે દિનકર કહે છે એ દિનકર જ કહી શકે, એ સિવાય કોઈની તાકાત બહારની વાત છે. ત્યારે એણે એમ કહ્યું કે પંડિતજી, રાજનીતિ જ્યારે લથડાય, લપસે, ત્યારે સાહિત્ય એને ટેકો આપીને સંભાળી લે છે. એટલે નહેરુજીને જરાક આકરું તો લાગ્યું, થોડીક ક્ષણો સ્તબ્ધ થઈ ગયા, પછી બહુ હસી પડ્યા. આ નહેરુ પણ હતા. અને જ્યારે ચીન સામે આપણે હારી ગયા, બહુ ખરાબ રીતે હારી ગયા, ને એની બહુ આલોચના નહેરુ સરકારની થઈ હતી. વાજપેયીએ પણ બહુ એની આલોચના કરી હતી ત્યારે. પણ ત્યારે રામધારી સિંહ દિનકર રાજ્યસભાના સભ્ય હતા ને રાજ્યસભામાં એમણે જે ટીકા કરી હતી એ અદ્ભુત હતી. અને એ પણ દિનકર જ કરી શકે. એમણે કહ્યું કે રે રોક યુધિષ્ઠિર કો ન યહાં, જાને દો ઉनको સ્વર્ગ ધીર, પર ફિરા હમે ગાંડીવ મુક્ત વ ભારત અર્જુન ગંભીર. એટલે કે દેશને અત્યારે શાંતિની જરૂર નથી, પણ શૌર્યની જરૂર છે. રે રોકતા કોણ હૈ, મુझे બોલને દો, कहने दो जो कुछ हृदय वेदना कहती,
थक गया देश अहिंसा की बातें सुनकर, अब तो पौरुष की कोई ज्वाला बहती, दो किसी का नहीं हमारी यही कायरता है। આ બહુ અઘરી ટીકા હતી। दोष किसी का नहीं हमारी ही यह कायरता है, शांति शांति कहकर हमने अपनी शक्ति गंवाई है। આ કવિતા જ્યારે વાંચતા હતા સાહેબ, બહુ આમ ઉગ્રતાથી દિનકર બોલતા હતા અને નેહરુ જરાક માથું નીચું રાખીને સાંભળતા હતા। અને એમણે જ્યારે કવિતા પૂરી કરી ત્યારે नेहरू जी हम बोले कि दिनकर जी आपने आज मुझे मेरा दर्पण दिखा दिया। आ साहेब नेहरू હતા। અને તમે જુઓ સાહેબ, આ કેવા કેવા સંબંધો હતા અને કેવી હિંમત હતી અને સાંભળવાની ક્ષમતા શાસકોમાં કેવી હતી। આજે કોઈ આવી રીતે વાત કરે ઘાયલની જેમ કે દિનકરની જેમ તો બહુ બધી મુશ્કેલીઓ થાય ને રાજદ્રોહ ને રાષ્ટ્રદ્રોહના ગુનાઓ પણ તમારી સામે નોંધાય એવી શક્યતાઓ રહે અને જેલમાં પણ જવું પડે। પણ આ જ દિનકર જ્યારે 27 મે 1964 નેહરુજીનું અવસાન થાય છે અને ત્યારે જે દિનકર લખે છે કવિતા, ભાંગી પડે છે, રડી પડે છે અને પછી લખે છે, पंडित मूर्ति मलिन अंबर, विषाद की छाया कौन कहेगा आज की भारत ने क्या खोया है। वह एक हाथ में लिए फूल दूसरे हाथ में आग चला। नेहरू તમને ખબર શેરવાનીમાં ગુલાબ રાખતા જેમ ઘાયલે પણ એના જ સંદર્ભે એક ગુલાબ તો આપો, બગીચામાં ભાગ છે અમારો। અને નેहरू ને એમણે તો લોક દેવ ગણાવ્યા હતા સાહેબ। અને એમણે એમ કહ્યું હતું કે ક્યારેક એમણે નેહરુજી એવું પણ કહ્યું હતું કે એકવાર કોઈ સમારંભમાં જ કે दिनकर जी आप जो कवि लोग हैं ना वो सपने ही देखते हैं लेकिन सरकार तो जमीन पर चलानी पड़ती है। અને ત્યારે જે દિનકરે જવાબ આપ્યો સાહેબ એ પણ સમજો કે हम सपने देखना बंद करेंगे तो राजनेताओं के पास कोई लक्ष्य ही नहीं रहेगा कि देश को कैसे चलाना है। આવા સાહેબ આપણી પાસે શાયરો હતા જે કહેવાની હિંમત ધરાવતા હતા, બે ધડક કહી શકતા હતા અને શાસકો પણ એવા હતા કે જેમનામાં સાચું સાંભળવાની ક્ષમતા પણ હતી। એટલે આજે અમૃત ઘાયલને એમના જન્મ દિવસે 25 ડિસેમ્બરે યાદ કર્યા, એટલે નહેરુને યાદ કર્યા ને એટલે દિનકરજીને યાદ કર્યા કે આવા શાસકો ને આવા શાયરો આજે આપણને બહુ લઘુમતીમાં જોવા મળે છે। આ આપણી કમનસીબી છે આઝાદીના આટલા વર્ષો પછી। એટલે આ 2-3 કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો। આભાર, ફરી મળીશું।